નમસ્કાર મિત્રો, જ્યારે આપણે શેર શબ્દ સાંભળીએ છીએ ત્યારે તરત જ આપણા મનમાં શેર બજાર અને મોટી કંપનીઓના નામ આવે છે. પણ શું તમે જાણો છો કે સહકારી મંડળીમાં પણ શેર હોય છે? આ બંને એકબીજાથી સાવ અલગ છે. સહકારી મંડળીઓ એટલે શું? સહકારી મંડળીઓ એટલે ફક્ત સહકારી મંડળીઓ પૂરતું જ આપણે અહીંયા સમજતા નથી. સહકારી મંડળીઓમાં સહકારી સંસ્થાઓ પણ આવી જાય છે, જેવી રીતે કે ઇફકો છે, અમૂલ છે, બનાસ ડેરી છે, દૂધસાગર ડેરી છે, વગેરે વગેરે. અને બીજી કે જે કર્મચારીઓને લગતી ધિરાણ મંડળીઓ છે, તે પણ સહકારી મંડળીઓમાં સમાવેશ થાય છે. ઉપરાંત જે ગામે ગામ સેવા સહકારી મંડળીઓ છે, તેનો પણ આમાં સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ આપણે કંપનીના શેર અને સહકારી મંડળીના શેરમાં શું તફાવત છે. તો પહેલાં જોઈએ કંપનીના શેર. કંપનીના શેર છે એ રોકાણ કરી અને નફો કમાવા માટે હોય છે. એમાં નફાનો તત્વ એ મુખ્ય હેતુ હોય છે. જેવી રીતે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદશો તો તમે એવું ઈચ્છીને નહીં શેર ખરીદો કે ચાલો કે 5,000ના કે 5 લાખના શેર લઈ લઈએ છીએ તો જેનાથી એ કંપનીને ફાયદો થાય. પણ તમે એવી ઈચ્છા રાખીને શેર ખરીદશો કે જેથી કરીને કંપની નફો કરશે તો મને ફાયદો થશે. હવે જોઈએ સહકારી મંડળીમાં. સહકારી મંડળીના શેરમાં શું તફાવત છે? સહકારી મંડળી છે તે નફાના સાધન કરતાં સહકાર અને પરસ્પર સેવાની અથવા તો કલ્યાણકારી ભાવનાઓ ઉપર આધારિત હોય છે. જેમાં તમે શેર ખરીદો છો તો તમારો ઉદ્દેશ્ય એવો હોય છે કે ચાલો કે આપણે સહિયારા પ્રયત્નોથી સૌનો વિકાસ કરીએ, આપણા એકનો નહીં. ઠીક છે, તેમાં પણ નુકસાન નથી હોતું. સહકારી મંડળીમાં પણ કોઈ નુકસાન નથી હોતું અને કંપનીમાં નુકસાન થઈ શકે ન થઈ શકે. અને સહકારી મંડળીમાં નુકસાનનું તત્વ પણ નહીવત હોય છે, કારણ કે તેમાં એક ચોક્કસ ઢાંચાથી તેનો વહીવટ થતો હોય છે. આગળ જોઈએ આપણે વોટ વિશે જોઈએ. કંપનીના શેરમાં કેવું હોય છે કે કંપનીમાં જેટલા વધારે શેર તેટલી તેની વધારે શક્તિ હોય છે, તેટલા તેના વધારે મત હોય છે. જેવી રીતે કે જો તમે કોઈ કંપની છે, પ્રાઇવેટ કંપની છે, એલજી જ વિચારી લઈએ આપણે, તેમાં જો તમારા જોડે કંપનીના 51% શેર હોય તો તમે કંપનીમાં તમારો 51% હિસ્સો ગણાય છે અને 51% તમારો મતાધિકાર ગણાય છે. જ્યારે સહકારી સંસ્થામાં જોઈએ તો સહકારી સંસ્થામાં જો તમારી જોડે જેટલા પણ શેર હોય, તમારા જોડે 5 શેર હોય કે 5,000 શેર હોય કે 1 શેર હોય, પણ તમને સરખો મતાધિકાર મળે છે. જેના જોડે વધારે શેર છે તેને પણ એક મત મળે છે અને જેના જોડે ઓછા શેર છે તેને પણ એક જ મત આપવામાં આવે છે. મતલબ કે શેરની સંખ્યા ઉપર મતાધિકાર મળતો નથી, ત્યારે કંપનીમાં શેરની સંખ્યા ઉપર તમને મતાધિકાર મળે છે. બીજું જોઈએ શેર માર્કેટમાં સરળતાથી વેચવાની ખરીદવા વિશે. કંપનીના શેર છે તે શેર માર્કેટમાં તમે સરળતાથી ખરીદી શકો છો, વેચી શકો છો. તમે કોઈ ગુજરાતમાં લિસ્ટેડ થયેલી કંપની હોય તેના અમેરિકામાં બેઠા બેઠા પણ તમે શેર ખરીદી શકો છો અને વેચી શકો છો. જ્યારે સહકારી મંડળીઓમાં જોઈએ તો શેર મુક્ત રીતે વેચી શકાતા નથી. જ્યારે તમે સભ્યપદ મેળવો છો ત્યારે તમને એમના નિયમો અનુસાર નક્કી કરેલા શેર મળે છે અને જ્યારે તમે સભ્યપદ ગુમાવો છો અથવા તો તમે સોંપો છો ત્યારે તમારે શેરની પાછી સોંપણી કરવી પડે છે. આગળ જોઈએ આપણે નફા મુજબ ડિવિડન્ડ કેવી રીતે મળે છે. આપણે જોયું તેમ કંપનીમાં આપણો હેતુ શું હોય છે? નફો કમાવાનો જ હોય છે. કંપનીનું જે થાય તે પણ આપણને નફો મળવો જોઈએ. તો કંપનીમાં જે તમારા શેર છે એના આધારે તમને ડિવિડન્ડ મળે છે. જ્યારે સહકારી મંડળીઓમાં જોઈએ તો નફાનો અમુક ભાગ ડિવિડન્ડ તરીકે મળે છે, બાકી કલ્યાણ માટે વપરાય છે. જેવી રીતે કે સંસ્થાની કોઈ પણ યોજના હોય કે જો મૃત્યુ સહાય છે, આકસ્મિક સહાય છે, પછી જોઈએ તો ગિફ્ટ પણ આપતા હોય છે, શૈક્ષણિક સહાય પણ આપતા હોય છે. અલગ અલગ સહાયથી મતલબ કે જે નફો થયો છે તે આવે છે તો સભાસદો જોડે જ, પણ અલગ અલગ માધ્યમથી સભાસદની કલ્યાણ થાય એ હેતુ થઈને આવતો હોય છે. એમાં જ્યારે કંપનીમાં સીધો તમારામાં નફો જમા થતો હોય છે. નેક્સ્ટ જોઈએ હવે આપણે કોણ સહકારી મંડળીના અને કંપનીના શેર ખરીદી શકે. કંપનીના શેર છે તે જાહેર છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વગર જો તેના જોડે પૂરતું ભંડોળ હોય તો કંપનીના શેર ખરીદી શકે છે. જ્યારે મંડળીમાં અલગ છે. મંડળીમાં
કોઈ ચોક્કસ વિસ્તાર હોય અને સમાન હિત ધરાવતા હોય તેવા જ શેરો મળે છે. જેવી રીતે કે તમે બનાસ ડેરી જુઓ છો, તો જે બનાસકાંઠાના પશુપાલકો છે એમના જ પોતાના શેર હોય છે. જે કાંઠામાં નોંધાયેલી જે એમની હેઠળની મંડળીઓ છે એમના જ શેર હોય છે. પછી તમે મહેસાણામાં મંડળી હોય અને બનાસ ડેરીના શેર ખરીદી શકતા નથી. બીજું કે તેમાં તમે દૂધના હેતુ માટે, મતલબ કે પશુપાલન સાથે જોડાયેલા હોય અને દૂધ ભરાવતા હોય તો જ તમને મળે છે. જ્યારે અન્ય વ્યવસાય સાથે તમે સંકળાયેલા હોય અને બનાસકાંઠામાં જ હોય તો પણ તમને શેર મળતા નથી. બીજું ઉદાહરણ સમજીએ આપણે, કે જેવી રીતે આપણી સહકારી મંડળી છે. આપણી મંડળી 3 જિલ્લાઓ પૂરતી છે: વાવ, થરાદ, પાટણ અને બનાસકાંઠા. આ 3 જિલ્લા સિવાયનો કોઈ પણ વ્યક્તિ આપણી મંડળીના શેર ખરીદી શકતો નથી. અને બીજું કે આપણી સમાજમાંથી પણ તે વ્યક્તિ હોવો જોઈએ. જો તે અન્ય સમાજમાંથી છે અને બનાસકાંઠા, પાટણ કે વાવ, થરાદ જિલ્લામાંથી છે તો પણ તે આપણી મંડળીના શેર ખરીદી શકતો નથી. મતલબ કે ચોક્કસ વિસ્તારનો જ હોવો જોઈએ અને સમાન હિત ધરાવતા હોય તેવા જ હોવા જોઈએ. જ્યારે કંપનીમાં એવું નથી હોતું. તમે કોઈ પણ વ્યક્તિ કંપનીના શેર ગમે ત્યાંથી ખરીદી શકે છે. કંપનીનું નિયંત્રણ કંપની ધારો 2013 હેઠળ થાય છે, જ્યારે સહકારી મંડળીનું સહકારી મંડળી ધારા હેઠળ નિયંત્રિત થાય છે. બીજું કે કંપની જ્યારે લિસ્ટેડ થાય છે ત્યારે તેની શેરની સંખ્યા નક્કી હોય છે અને એટલા જ શેર આજીવન રહે છે. શેરની સંખ્યા વધતી ઘટતી નથી, તેની કિંમત વધઘટ થાય છે. શેરની કિંમત ક્યારેક ડાઉન જાય છે, ક્યારેક અપ જાય છે. જ્યારે સહકારી મંડળીમાં અલગ છે. સહકારી મંડળીમાં શેરની કિંમત સમાન જ રહે છે. જ્યારે તમે લિસ્ટેડ કરો છો ત્યારે તમે 10 રૂપિયાનો એક શેર રાખ્યો હોય તો આજીવન 10 રૂપિયાનો રહે છે. જો તમે 1000 રૂપિયાનો રાખ્યો હોય તો આજીવન 1000 રૂપિયાનો શેર રહે છે. જ્યારે તેમાં શેરની સંખ્યા વધઘટ થતી હોય છે. ખાસ એ જ સમજવાનું છે. કંપનીમાં શેર ન વધે, કિંમત વધે. સહકારી મંડળીમાં શેરની સંખ્યા વધે છે, તેની કિંમત વધતી નથી. તો ખાસ જો તમને નફાનું તત્વ જ તમારા માટે મહત્ત્વનું છે તો તમે જે તે કોઈ પણ કંપનીના શેર ખરીદી શકો છો. અને જો તમારે કોઈ કલ્યાણકારી યોજનાઓ થ્રુ આપણું અને સૌનું કલ્યાણ થાય, એવું તો છે જ નહીં કે બીજાનું કલ્યાણ થાય એટલા માટે જ, બધાનું કલ્યાણ થાય એટલા માટે થઈને તમે કંઈ કરવા માગતા હોય તો તમારે ચોક્કસથી મંડળીના શેર ખરીદવા જોઈએ. બસ એ જ. આભાર. થેન્ક યુ.